નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ JK કાચરિયામાં. મહાભારતનો એક પ્રસંગ છે. એ પ્રસંગ ઉપરથી આપણને દુઃખના સમયે પણ ધીરજ જાળવવાની પ્રેરણા મળે છે. અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પુત્રને મારી નાખ્યા હતા, પરંતુ દ્રૌપદીએ તેને મૃત્યુદંડ આપવાની ના પાડી. આ પ્રસંગ ઉપરથી આપણે જાણીશું કે દુઃખના સમયે પણ ધીરજ કેમ રાખવી. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું. આ ભયંકર યુદ્ધમાં કૌરવોની વિશાળ સેના સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી. દુર્યોધન ઘાયલ હતો અને તેના પક્ષમાં ફક્ત 3 યોદ્ધાઓ જ જીવિત બચ્યા હતા. કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા. બીજી તરફ પાંડવોની સેનામાં પણ ભારે નુકસાન થયું હતું, પરંતુ તેમ છતાં થોડી સેના હજુ પણ બચી હતી. ગંભીર રીતે ઘાયલ દુર્યોધન પાસે કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા ઊભા હતા. દુર્યોધનનું મન દુઃખ અને ગ્લાનિથી ભરેલું હતું. તેણે આ ત્રણેયને કહ્યું કે આપણી આખી સેના સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ આપણે એક પણ પાંડવને મારી શક્યા નથી. આનાથી મોટું કષ્ટ મારા જીવનમાં ક્યારેય નથી રહ્યું. દુર્યોધનના શબ્દોએ અશ્વત્થામાના મનમાં બદલાની આગ પ્રગટાવી. તેણે નિશ્ચય કર્યો કે પાંડવોની પાસેથી બદલો લેવો છે. રાતના અંધારામાં તે છુપાછુપ પાંડવોની શિબિરમાં પહોંચ્યો અને દ્રૌપદીના 5 પુત્રોની હત્યા કરી દીધી. પોતાના પુત્રોના મૃત્યુના સમાચાર સાંભળીને દ્રૌપદીનું હૃદય શોકથી ભરાઈ ગયું. તેને અસહ્ય દુઃખ હતું, પરંતુ તેમ છતાં તેણે પોતાની વિવેક બુદ્ધિ ગુમાવી નહીં. દ્રૌપદીના દુઃખને જોઈને અર્જુને પ્રતિજ્ઞા લીધી કે તે અશ્વત્થામાને પકડીને લાવશે અને તેને દંડ અપાવશે. યુદ્ધ પછી અર્જુને અશ્વત્થામાને પરાજિત કરીને બંદી બનાવી લીધો અને તેને દ્રૌપદી સામે રજૂ કર્યો. અર્જુને કહ્યું, પાંચાલી, હવે આનો નિર્ણય તું કર કે એને શું દંડ આપવામાં આવે. દ્રૌપદીએ અશ્વત્થામાની સામું જોયું અને તેને યાદ આવ્યું કે તે દ્રોણાચાર્યનો પુત્ર છે. તેણે શાંત સ્વરમાં કહ્યું કે જો તેને મારી નાખવામાં આવશે તો તેની માતાને તે જ દુઃખ સહન કરવું પડશે જે હું સહન કરી રહી છું. કોઈ બીજી માતાને આવી પીડા આપવી યોગ્ય નથી અને ગુરુપુત્રનો વધ પણ ન થવો જોઈએ. દ્રૌપદીના આ નિર્ણયથી બધા આશ્ચર્યચકિત રહી ગયા. સ્વયં શ્રી કૃષ્ણએ મનોમન આ નિર્ણયની પ્રશંસા કરી, કારણ કે આ ગુસ્સા પર વિવેકની જીત હતી. આ જીવનમાં શાંતિ મેળવવાના માર્ગે ભરાયેલું એક પગલું હતું. આ પછી શ્રી કૃષ્ણએ અશ્વત્થામાના કપાળમાંથી મણિ કાઢી લીધો અને કળિયુગના અંત સુધી ભટકતા રહેવાનો શાપ આપી દીધો. હવે આ પ્રસંગ ઉપરથી આપણને એ શીખ મળે છે કે દુઃખમાં ધૈર્ય જાળવી રાખો. જીવનમાં જ્યારે સૌથી મોટું દુઃખ આવે છે ત્યારે જ આપણા સાચા સંસ્કાર અને વિચાર સામે આવે છે. દ્રૌપદીએ અસહ્ય પીડામાં પણ ધૈર્ય ગુમાવ્યું નહીં. જીવન વ્યવસ્થાપનનો પહેલો નિયમ છે ભાવનાઓને નિયંત્રિત કરવી.
ગુસ્સામાં નિર્ણય ન લેવો. ગુસ્સો આપણને એવા નિર્ણયો લેવા મજબૂર કરે છે જેનો પસ્તાવો આખી જિંદગી રહે છે. દ્રૌપદી ઈચ્છતી તો બદલાની ભાવનામાં અશ્વત્થામાને મૃત્યુદંડ આપી શકત, પરંતુ તેણે તેમ ન કર્યું. બીજાના દુઃખને પણ સમજો. આ પ્રસંગ આપણને એ પ્રેરણા આપે છે. સારો માણસ તે જ છે કે જે પોતાના દુઃખની સાથે બીજાના દુઃખને પણ અનુભવે છે. દ્રૌપદીએ અશ્વત્થામાની માતાના દુઃખ વિશે વિચાર્યું અને અશ્વત્થામાને જીવતો છોડી દીધો. આ પ્રસંગ આપણને શીખવે છે કે વિવેકને ભાવનાઓથી ઉપર રાખો. જીવનમાં ઘણીવાર ભાવનાઓ આપણને અંધ બનાવી દે છે. આવા સમયે વિવેકથી લેવાયેલો નિર્ણય જ ભવિષ્યની સાચી દિશા આપે છે. આ પ્રસંગ આપણને શીખવે છે, નૈતિકતાની સાથે સમાધાન ન કરો. પરિસ્થિતિઓ ગમે તેટલી કઠિન કેમ ન હોય, પોતાના મૂલ્યને છોડવા ન જોઈએ. દ્રૌપદીએ ગુરુપુત્રના વધને અયોગ્ય માનતા નૈતિકતાનું પાલન કર્યું. બીજું, આ પ્રસંગ આપણને શીખવે છે કે ક્ષમાશીલતા અપનાવો. ક્ષમા નબળાઈ નથી, પરંતુ આત્મબળની ઓળખ છે. જીવન વ્યવસ્થાપનમાં ક્ષમા આપણને માનસિક શાંતિ આપે છે અને નકારાત્મકતાથી મુક્ત કરે છે. આ પ્રસંગ આપણને એ શીખવે છે કે લાંબા ગાળાની અસર વિશે પણ વિચારવું જોઈએ. કેટલાક નિર્ણયોની અસર ફક્ત વર્તમાન પર જ નહીં, ભવિષ્યમાં પણ દેખાય છે. દ્રૌપદીનો નિર્ણય આવનારી પેઢીઓ માટે એક આદર્શ બની ગયો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.